ગુડ મોર્નિંગ. આજે આપણે પર્યાવરણમાં પાઠ 16 મારું ઘર એટલે કે બધા અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ કેવા ઘર હોય છે ત્યાંની આબોહવા પ્રમાણે એ આપણે જોવાનું છે. મારું નામ નસીમ છે. હું શ્રીનગરમાં રહું છું. ગઈકાલે અમારી શાળામાં ઘણી બધી પ્રવૃત્તિઓનું આયોજન હતું. તે અઠવાડિયા સુધી ચાલી. અમારી શાળામાં કેમ્પ હતો એટલે એવું આયોજન હતું. બાળકો બીજી જગ્યાએથી પણ અહીં આવ્યા. બધાને રહેવા માટે મેદાનમાં તંબુ બાંધ્યા છે. જો દેખાય છે તંબુ મેદાનમાં. અમે શાળા ખૂબ જ રીતે શણગારી છે. કેટલાક બાળકોએ કપડાના ટુકડામાંથી બારણાના તોરણ બનાવ્યા. ઘણાએ બદામના ફોતરાનો ઉપયોગ કરી સુશોભન કર્યું. કેટલાકે સૂકા પાંદડા અને લાકડાના વહેરનો ઉપયોગ કરી અને રંગોળી બનાવી. હવે જો એની સ્કૂલ છે શ્રીનગરમાં, એ રહે છે અને ત્યાં બીજે બધેથી બધા વિદ્યાર્થીઓ આવે એ રીતના પ્રોગ્રામનું આયોજન છે. એવો કેમ્પ રાખ્યો છે ત્યાં અને બધા ત્યાં રહેવા આવ્યા છે. એમની માટે તંબુ બનાવ્યા છે. તમને યાદ હોય તો 2 વર્ષ પહેલાં આપણી શાળામાં પણ હોસ્ટેલ ડે ઉજવ્યો હતો. ત્યારે બધી જ આપણી બીજી શાળાઓમાંથી છોકરાઓ આવ્યા હતા અને એક રાત અહીંયા રોકાયા હતા. અને તેમની માટે આપણે રમતની, જમવાની બધી જ વ્યવસ્થા આપણી શાળામાં કરી હતી. જે બરાબર છે, તમે નાના છો એટલે તમને નહીં ખબર હોય, પણ મોટા છોકરાઓ એમાં ભાગ લીધો હતો. તો એ જ રીતે એમની શાળામાં પણ આયોજન છે અને એના માટે કપડાના ટુકડામાંથી, બદામના ફોતરામાંથી, લાકડાના વેરમાંથી બધાએ જુદું જુદું બનાવ્યું છે. લાકડાના વેરમાંથી શું કરાય કે લાકડાના વેરનો તો કલર હોય જ, એ ઉપરાંત એ વેરમાં કલર કરી ને એ રીતે જુદા જુદા કલરથી રંગોળી બનાવી શકાય. આજે કેમ્પનો પ્રથમ દિવસ છે. કેમ્પનો પહેલો જ દિવસ છે. અમે બધા ખુશ છીએ. સવારમાં અમે બધા ભેગા મળીને મેદાનમાં બેઠા હતા. જો વર્તુળ બનાવી બેઠા હતા. હવે સ્વાભાવિક છે કે પહેલા દિવસે તો બધાના પરિચયનો જ કાર્યક્રમ હોય કે તેઓ ક્યાંથી આવ્યા, તેમને શું ભાવે, તેમના કુટુંબના ઘરના ફોટા બતાવે, એવું બધું એમણે કર્યું. દરેકે પોતાના ઘર વિશે વાત કરી. હવે બધાના જૂથ પાડેલા હતા જ્યાંથી આવ્યા હતા ને ત્યાંથી. એમાં ભૂપેનના જૂથનો વારો પહેલો આવ્યો એટલે ભૂપેને તેનો પરિચય આપ્યો. બરાબર છે. હવે ભૂપેને જો શું પરિચય આપ્યો કે હું આસામના મોલન ગામથી આવ્યો છું. અમારે ત્યાં ખૂબ જ વરસાદ હોય છે, તેથી અમારા ઘર મેદાનમાં 10 થી 12 ઊંચા હોય છે. જો વરસાદ આવે ને પાણી ભરાઈ જાય તો ઘરમાં પાણી ના આવે એના માટે મેદાનથી 10 થી 12 ઊંચા હોય છે. મજબૂત વાંસના થાંભલા પર એટલે કે લાકડા પર જ ઘર બનાવવામાં આવે છે. અંદરના ભાગમાં પણ લાકડાનું જ બનેલું હોય છે. ઘરમાં આવવા માટે પણ લાકડાના દાદર હોય છે, જે રાત્રે અંદર લઈ લેવામાં આવે છે. એનું શું કારણ હોય અંદર લઈ લેવાનું કારણ? કે કોઈ જીવજંતુ કે પ્રાણી ઘરમાં રાત્રે આવી જાય નહીં. હવે તમને એ પૂછું, વાંસ કે લાકડાના ઘરમાં રહેનારે શું ધ્યાન રાખવું પડે? તો વાંસ કે લાકડાના ઘરમાં રહેનારે માટલાની ચૂલાથી રસોઈ ના કરાય. બરાબર છે, માટીના ચૂલાથી. પછી આવું ઘર વધારે વરસાદવાળા વિસ્તારમાં હોય તો નીચે મજબૂત ટેકા રાખવા પડે કે જે માટી ભીની થાય તો પણ હલીને તૂટી જાય નહીં. ખૂબ જ ભારે સામાન ના રખાય. વરસાદ કે વાવાઝોડું આવે તો ઘરને નુકસાન થઈ શકે છે આવામાં. બરાબર છે. ઘરમાં આવવા માટે, બહાર જવા માટે જે દાદર સીડી હોય તે લઈ લેવી પડે, નહીં તો બીજા પ્રાણીઓ ઘરમાં, મેં કીધું ને એમ, આવી શકે. એટલે આ રીતનું ઘણું બધું ધ્યાન એ લોકોએ લાકડાના ઘરમાં રાખવું પડે છે. ભૂપેન જ્યાં રહે છે ત્યાં ઘર કેમ વાંસના થાંભલા પર બનાવાય છે? તો જો ત્યાં આગળ કીધું એમ કે વરસાદ પડતો રહે છે એટલા માટે. જો અસમમાં રહે છે ને અસમમાં ખૂબ વરસાદ પડે, વાંસના થાંભલા પર ઘર બાંધવામાં આવે તો તે જમીનથી ઊંચા રહે અને પાણીથી બચી શકાય. ભૂપેનના ગામમાં ઘરના છાપરા કેવા હોય છે? તો જો વરસાદવાળું ઘર છે એટલે ઘરના છાપરા ઢાળવાળા હોય છે. ને કેમ એવા બનાવાય? તો કે વરસાદ આવે તો પાણી સરળતાથી નીચે જતું રહે. એટલે પ્રવેશ કરવા શું કરવું પડતું હશે? તો આ ઘરમાં પુષ્કળ વરસાદ પડતો હોવાથી વાંસ ઉપર બાંધવામાં આવે છે. અને એણે કીધું એમ લાકડાની સીડી રાખવામાં આવે છે. એ સીડી દ્વારા ઘરમાં પ્રવેશ કરી શકાય. પછી તમને એમ કે રાત્રે દાદર ઘરમાં કેમ લેવાતો હશે? તો કોઈ પ્રાણી આવી ના જાય એ માટે રાત્રે મારી ના જાય પ્રાણી કે જંગલી પ્રાણી ના આવી જાય એટલે દાદર અંદર લે છે. પથ્થરના ઘર બનાવવામાં શું અગવડ પડે છે? તો પથ્થરના ઘર જમીનમાં પાયા ખોદીને બનાવવાના હોય છે. ખૂબ જ વરસાદ હોય તો પથ્થરનું ઘર જમીન પર બનાવવામાં આવે તો વરસાદનું પાણી ઘરમાં આવી જાય. એટલા માટે ત્યાં ટેકા અને પથ્થરથી ટેકા ના બને એટલા માટે ઘર ઊંચું બનાવવા માટે લાકડાના બનાવવામાં આવે છે. બરાબર છે. આ થઈ ભૂપેનની વાત. હવે આવ્યો કોનો વારો? ચમેલીનો વારો.
તો ચમેલી પણ બીજી જગ્યાએથી આવી છે, તે આવી છે મનાલીથી. હવે જો ભૂપેન આસામમાં હતો, ત્યાં વરસાદ ખૂબ હતો. ચમેલી મનાલીથી આવી છે, આ પર્વતનો પ્રદેશ છે એટલે ત્યાં પણ વરસાદ ખૂબ પડે છે, પણ ત્યાં વરસાદની સાથે સાથે બરફ પણ પડે છે. બરફ પડે એટલે ખૂબ ઠંડી પણ હોય છે. અમને સૂર્યના તડકામાં બેસવું બહુ ગમે. અમારા ઘર પથ્થર અથવા લાકડાના બનેલા હોય છે. વરસાદનો પ્રશ્ન છે ત્યાં પણ મોટે ભાગે લાકડા અથવા પથ્થરના ઘર હોય છે. ચમેલીનું ઘર કયા વિસ્તારમાં છે? તો ચમેલીનું ઘર મનાલીમાં છે, જે પર્વતીય વિસ્તાર છે. ચમેલી અને ભૂપેનના ઘરના છાપરામાં શું સમાનતા છે? તો બંનેમાં વરસાદ આવે છે એટલે બંનેમાં ઢાળવાળા છાપરા હોય. એટલે બરફ પડે કે વરસાદ પડે તો પાણી નીચે વહી જાય. આ વિસ્તારમાં છાપરા કેવી રીતે ઉપયોગી છે? તો આ વિસ્તારમાં વરસાદ ખૂબ જ પડે છે, બરફ પણ પડે છે, એટલે ઝાડવાળા છાપરા હોય તો તરત પાણી વહી જાય અને ત્યાં ભરાય નહીં. આ રીતે ઉપયોગી બને છે. બરાબર છે. હવે જો તમને એક સરસ સવાલ પૂછ્યો છે કે પાક્કા મકાનમાં રહેવાથી કયા કયા લાભ થાય છે? તો પાક્કા મકાનમાં રહેવાથી સૌથી પહેલું તો ઠંડી, ગરમી, વરસાદથી રક્ષણ મળે છે. પાક્કા મકાનમાં આપણે દરવાજા હોય સરસ, એને તાળા મારી દઈએ એટલે ચોરીની બીક રહેતી નથી, જીવજંતુ કે પ્રાણીઓની બીક નથી રહેતી. આ ઉપરાંત વાવાઝોડું, વરસાદ કે તોફાન આવે એનાથી પણ નુકસાન થતું નથી અને જાનમાલનું પણ નુકસાન પાક્કા મકાનમાં થતું નથી. બરાબર છે. હવે વાત છે કોની વાત કરી આપણે? તો આપણે જો અહીંયા ચમેલીની વાત કરી, ભૂપેનની વાત કરી. ભૂપેન આસામથી આવ્યો છે, ચમેલી મનાલીથી આવી છે. હવે વાત છે મિતાલી અને અનુજની. એ લોકોએ શું કહ્યું? અમે રાજકોટથી આવ્યા છીએ. રાજકોટ એટલે આપણું ગુજરાત. એની તો તમને ખબર જ હોય, આબોહવા કેવી હોય, વાતાવરણ કેવું હોય. તેઓએ રાજકોટના ચિત્ર બતાવ્યા. એક ચિત્રમાં ઊંચી બિલ્ડિંગ જોઈ, જો એને આપણે ફ્લેટ કહીએ છીએ, એવી બિલ્ડિંગ જોઈ એટલે ભૂપેને કહ્યું, ઓહ, આ તો કેટલા ઊંચા મકાન છે, તમે લોકો કેવી રીતે ચઢો છો? ભૂપેનને એમ થયું કે આટલા બધા ઊંચા મકાન, એમના વિસ્તારમાં આવા મકાન છે નહીં. તો તમને અહીંયા પ્રશ્ન પૂછ્યો છે, બહુમાળી મકાનોમાં જવા માટે શું વ્યવસ્થા હશે? આપણને ખબર જ છે, બહુમાળી મકાનમાં જવા માટે લિફ્ટની વ્યવસ્થા હોય છે. બરાબર છે. એટલે એ લોકોએ પૂછ્યું એટલે એણે જવાબ આપ્યો કે અમે લિફ્ટ દ્વારા જઈએ, બહુ મોટા હોય ફ્લેટ તો એમાં. બરાબર છે. હવે અહીંયા કીધું દિલ્હી એ ભારતનું પાટનગર છે. નગરો અને ગામડાઓમાંથી લોકો દિલ્હી જેવા શહેરમાં કામની શોધમાં આવે છે. આ લોકો ત્યાં સ્થાયી થાય છે. અહીં ખૂબ જ ઓછી જગ્યામાં રહે છે. ઘણા લોકો પાસે મકાન પણ રહેતા નથી, તેઓ ઝૂંપડપટ્ટીમાં પણ રહે છે. કેટલાક પાસે ઘર નથી. આવા માણસોને જ્યાં જગ્યા મળે ત્યાં સ્ટેશન પર કે ફૂટપાથ પર તે લોકો સૂઈ જાય છે. બરાબર છે. હવે બીજી વાત, માટીના મકાનમાં રહેનારે શું ધ્યાન રાખવું પડે એવું તમને પૂછું. બહુમાળી મકાનમાં આપણે જોયું કે આપણે લિફ્ટ દ્વારા ઘરમાં જઈએ, સીડીની પણ વ્યવસ્થા હોય, લિફ્ટ બંધ થાય તો સીડીથી પણ જઈ શકાય. પણ હવે બીજો પ્રશ્ન છે કે માટીના મકાનમાં રહેનારે શું ધ્યાન રાખવું પડે? તો માટીના મકાનમાં રહેનારે ઠંડી, ગરમી કે વરસાદ ગમે તે હોય તેમાં સજાગ રહેવું પડે. આ ઉપરાંત બહુ વરસાદ પડે ને તો માટી ભીંજાય ને તેનું ધોવાણ પણ થઈ જાય અને ભીતો પણ પડી જવાનો ડર રહે. વાવાઝોડાથી પણ નુકસાન થાય અને માટીના મકાનમાં જીવજંતુ અને હિંસક પાણીનો પણ ડર રહે છે. એટલે આ બધી વસ્તુથી માટીના મકાનવાળાએ ધ્યાન રાખવું પડે. તો આપણે અહીંયા માટીના મકાન, ફ્લેટ, પછી લાકડાના ઘર બધા જ વિશે ભણ્યા. ઓકે, થેન્ક યુ.